વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર નવા રોકાણની અંદર લાભની શક્યતાઓ વધી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે તમને સારી અનુકૂળતા રહેતી જણાય ને આર્થિક બાબતે આજે સંભાળીને કામ કરવું તમારે બહુ જ જરૂરી છે. પૈસાની લેવડ અને દેવડ આ બંનેની અંદર તમારે સાવચેતી રાખવી, નહીતર તમે છેતરાઈ શકો એમ છો. કોઈ ઉપર આંધળો વિશ્વાસ કરી અને તમે પૈસાની લેનદેન ન કરતા, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. આજે કયો શું ઉપાય કરવો જોઈએ? કિષ્કિંધા કાંડનો આજે તમે પાઠ કરો. કિષ્કિંધા કાંડનો પાઠ કરી તમારા જીવનની સમસ્યાઓનો અંત આવશે ને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર જ બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે ધન લાભ માટે આજે ઉત્તમ શક્યતાઓ જણાઈ રહી છે. સંતાન બાબતે સાધારણ પરેશાની તકલીફ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે. આજના દિવસની અંદર અધિકારી વર્ગના તમને સુંદર મજાના આશીર્વાદ મળશે ને તમારા ખર્ચ ઉપર કાબુ રાખજો, કારણ કે આમદની અઠન્ની, ખર્ચા રૂપિયા. આવી સ્થિતિનું સર્જન ન થાય તે અંગે તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર હનુમાન ચાલીસાના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરવી છે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પ્રોપર્ટીની અંદર કરેલું રોકાણ અવશ્ય તમને સારો એવો લાભ કરાવી શકે છે. પારિવારિક જીવન તમારું આનંદમય, હર્ષમય, લાભમય રહેતું જણાય. ખોટા વ્યક્તિઓ પાછળ, ખોટા માણસો પાછળ તમે તમારો સમય વ્યતીત ન કરતા, કારણ કે અત્યારના જમાનાની અંદર લોકો વાતું બહુ કરે, કામ ઓછું કરે અને ત્યારે સમસ્યાઓ વધારે પડતી સર્જાય છે. તમને જ્યારે કામ હોય, તમારી પાસેથી કામ કઢાવવાનું હોય કે કોઈ પણ પ્રકારનો તમારી પાસે સ્વાર્થ હોય ને, ત્યારે મીઠી મીઠી વાતો કરશે અને પછી તમને સમસ્યા થશે. માટે ધ્યાન રાખજો. આજના દિવસની અંદર અનુભવી વ્યક્તિ પાસેથી શીખેલું તમને કામ લાગશે, કારણ કે જ્યાં કોઈ ન પહોંચે ત્યાં પહોંચે કવિને, જ્યાં કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવી. એટલે અનુભવી વ્યક્તિ પાસેથી શીખેલું અવશ્ય તમારા જીવનની અંદર તમને ઉત્તમ પ્રકારનો લાભ અપાવી શકે એમ છે. કયો ઉપાય કરવો? મિથુન રાશિવાળા જાતકોએ ગાય માતાની સેવા આજે અવશ્ય કરવી જોઈએ. ગાય માતાને ઘાસ અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સ્વતંત્ર જીવનની અંદર આજે તમને શાંતિનો અનુભવ થતો જણાશે. પરિવારના સભ્યોથી થોડી ઘણી તકલીફ, થોડી ઘણી પરેશાની રહેતી જણાય. લાઈફ પાર્ટનર સાથે થોડો ઘણો વિવાદ રહેશે. આ વિવાદને દૂર કરવો બહુ જ જરૂરી છે. આર્થિક સમસ્યાઓનો દોર થોડો ઘણો રહેતો જણાશે. આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે બને ત્યાં સુધી આજના દિવસમાં શ્રી સુક્તમનો પાઠ કરજો. હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણ્મયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવ શ્રી સુક્તમનો પાઠ કરી અંધ વ્યક્તિને ભોજન કરાવજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ઘરેલું જીવનની અંદર આજે તમને શાંતિનો અનુભવ થતો જણાશે. આજના દિવસમાં કરેલું રોકાણ તમારા માટે લાભદાયી રહેશે અને કામકાજની અંદર આજે યાત્રાની સુંદર મજાની શક્યતાઓ રહી છે. વ્યવસાયની અંદર આજે ધન લાભ મળી શકે, તમારી પ્રગતિ આજે સારી થઈ શકે એમ છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સુખ સુવિધાના સાધન પાછળ તમારે ખર્ચ વધવાના સંપૂર્ણ ચાન્સીસ છે. જીવન સાથી સાથે ગુસ્સો, તકલીફ, સમસ્યાઓ સર્જાય ને એમાં જીવન સાથીનો પ્રકોપ, એનાથી બચવું બહુ જરૂરી છે. આજના દિવસની અંદર ધર્મ આધ્યાત્મિકતામાં રુચિ રહેશે. નોકરિયાત વર્ગને આજે સુંદર મજાનો સહયોગ પોતાના સહકર્મચારી વર્ગથી પ્રાપ્ત થઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી સુંદરકાંડનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. એક વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. શેર બજારને લગતા કામકાજની અંદર આજે ધનહાનિ થાય એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. પારિવારિક બાબતની અંદર આજે થોડીક શાંતિ રાખવી તમારે જરૂરી છે. નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગ દ્વારા થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. વિદ્યાર્થીઓ માટે આજે સારો સમય છે ને આજે સારો લાભ જોઈએ છે. તો આજના દિવસમાં યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનામાવલીનો પાઠ પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ.
રાજકીય મહત્વાકાંક્ષાઓ તમે તમારી પરિપૂર્ણ કરી શકશો. કૌટુંબિક બાબતની અંદર કોઈ પ્રશ્ન હશે તો અવશ્ય એ પ્રશ્ન હળવા બની શકે, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તમે તમારા આયોજનોને અવશ્ય સફળ બનાવી શકશો. વાહન ચલાવવામાં આજે તમારે સાવધાની રાખવી જરૂરી છે. કયો ઉપાય કરવાનો છે? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે હનુમાનજીના મંદિરે જવાનું અને ત્યાં જઈ સરસવના તેલનો દીપક કરવાનો અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરી નિર્ધન વ્યક્તિને ભોજન કરાવવાનું. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરવી છે દર્શક મિત્રો આગળની રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર જે ભ, ધ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક બાબતની અંદર તમને મજબૂતાઈ મળતી જણાશે. આજે ખાસ કરીને વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓ થોડી ઘણી રહેશે, પરંતુ સન્માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકે. આવક અને જાવક આ બંને વસ્તુ સમાંતર રહેતી જણાઈને આજના દિવસમાં પોઝિટિવ લાભ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ. તો મંદિરની બહાર ગરીબ વ્યક્તિ જે બેઠા હોય આવા વ્યક્તિને વસ્ત્રનું દાન કરજો, પોઝિટિવ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર જે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે પારિવારિક પ્રસંગોની અંદર ઉત્સાહ જળવાઈ રહેતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. મનપસંદ વસ્તુની આજે તમને પ્રાપ્તિ થઈ શકે અને નજીકના સુખનું આજે તમારે ધ્યાન રાખવું એ પણ બહુ જ જરૂરી રહેશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને તો ખાસ કરીને નિર્ધન ગરીબ વ્યક્તિ હોય ને આવા વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પહેલા વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે વ્યવસાયના ક્ષેત્રની અંદર આજે થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવું બહુ જ જરૂરી છે અને રોજગારીને લગતા ક્ષેત્રની અંદર આજે તમને સારી સંબંધો એ તમારા જીવનમાં તમને સારી વૃદ્ધિ કરાવી શકે. આજે કયો ઉપાય કરવો જોઈએ? શનિની સાડાસાતી ચાલે છે, બને ત્યાં સુધી કાળા ધાબળાનું દાન કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિને કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. જીવન સાથી અને ભાગીદારી વર્ગનો આજના દિવસમાં તમને સંપૂર્ણ સહયોગ મળી શકશે. પારિવારિક વૈચારિક મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે. ધન, પદ, પ્રતિષ્ઠા એની અંદર વધારો થશે, તમને સારો લાભ મળી શકે અને નવા કામકાજ માટે આજનો દિવસ બહુ જ સારો છે. કયો ઉપાય કરવો જોઈએ? મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરત મંદરેણોત્કટામ યમનાષ્ટકમનો આજે પાઠ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે.